श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में 52वीं वार्ता जो एक सेठ राजनगर उर्फ अहमदाबाद को जो प्रसंग अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो वो दो वैष्णव ब्राह्मण और ब्राह्मणी भूखे रहे। तब श्री ठाकुर जी ने मध्य रात्रि को ये दो वैष्णव को जतायो, जो तुम काहे को दुख करत हो। वे चारों वैष्णव तो श्री गोकुल को गए, तुम बाजार ते घी लाए, सो तुम तो परम आनंद में होते। देहानुसंधान बुले, सो पाग सहित बाजार के पांव रसोई में आई के तुम राजभोग धरे। सो मैं तो भली भांति सो प्रसन्न होई के आरोग्यो, और वे चारों जने तुम्हारो दोष देखे, ताते मैं उनको राजभोग आरती समय दर्शन नाही दियो। सो वे चारों जने श्री गोकुल को गए। अब तुम भूखे क्यों रहे। या प्रकार श्री ठाकुर जी ने उनसो कहो, जो तुम अपने मन में खेद मति करो। तब स्त्री पुरुष ने कही, जो महाराज या बात में तो हम ही भूले हैं। श्री महाप्रभु जी वल्लभाचार्य जी की बांधी मर्यादा है, सो हम उल्लंघन किए। बजारते होई के रसोई में आए, सगरी अप्रस छुई गई। सो वैष्णव को तो यह देखी के अभाव होई, तो यह तो मार्ग की रीति है। तुम उन चारों वैष्णवन को दर्शन क्यों नहीं दियो। जो કેટલો અલૌકિક એમનું હૃદય છે, એમનો ભાવ કેટલો બધો કોમળ છે। ઠાકોરજીને કહી દીધું કે તમે કેમ દર્શન ના આપ્યા। બરોબર જ હતું, એ લોકોએ જે જોયું બજારમાંથી જઈને ઠાકોરજીની સેવામાં પહોંચવું એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની મેળ મર્યાદાથી વિપરીત છે, અને અપ્રસ્થ સઘળી છોવાઈ ગઈ છે, અને એટલે જ એમને અભાવ થયો છે। અને આ તો સાચું જ છે, આ તો માર્ગની રીતિ પ્રમાણે છે। કારણ કે શ્રી ગુસાઈજીએ જે આજ્ઞા કરી હતી આ 4 જણને, તે આ વૈષ્ણવોને ખબર નથી, એટલે એમણે તો બિલકુલ પોતાનો દોષ સ્પષ્ટ દેખાયો। પણ દોષ નથી હો, એ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં, ચિંતનમાં, મનનમાં મગન હતા। એટલે દોષ તો નથી અને નથી, એટલે તો પ્રભુ પ્રસન્ન છે। પણ હવે આ જે વલ્લભની મર્યાદા તૂટી ગઈ, એનો જે દુઃખ છે એ હવે પ્રગટ થઈ રહ્યું છે। सो वैष्णव को तो देखी के अभाव हुई, तो यह तो मार्ग की रीति है। तुम उन चारों वैष्णवन को दर्शन क्यों नहीं दियो। तब श्री ठाकुर जी ने कहो, जो तू जानी के मार्ग की रीति उल्लंघन नहीं कियो छे ने। कोई जाणी जोईने महाप्रभुजीनी मेळ मर्यादाने छोड़ी दे तो એ ઉલ્લંઘન કહેવાય। પછી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ પધારે છે આપણે ત્યાં, એટલે કે વલ્લભકુલ બાલક પણ જે છે એમાં મહાપ્રભુજીની કાની હોય છે। એટલે જો જાણી જોઈને કોઈ ઉલ્લંઘન કરે છે તો પછી એ ઠાકોરજી કહે છે કે જાણી જોઈને તો ઉલ્લંઘન નથી કર્યું, એટલે જાણી જોઈને ઉલ્લંઘન ન કરવું જોઈએ એવો પણ આમાંથી ભાવ પ્રગટ થયો। કોઈ દિવસ જાણી જોઈને મેળ મર્યાદા ના છોડી દેવી, એટલે કે જ્યાં સુધી એ મેળ મર્યાદા પાળી શકાતી હોય ત્યાં સુધી ના છોડવી એમ। પછી એવું પણ નથી, જેમ કે પેલા શ્રી ગુસાઈજી પાસે પેલો વૈરાગી આવ્યો અને કહ્યું કે મારા જે સરાવેલો ભોગ હતો એની પાસેથી એક કૂતરું પસાર થઈ ગયું, તો એ વખતે શ્રી ગુસાઈજીની સાથે ચાલેલા માર્ગમાં પડાવ હતો ત્યાં આવું થયું હતું। તો શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હવે મારે શું કરવું જોઈએ। ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે મહાપ્રસાદ છે એટલે ના છોવાય,
પછી એ જે ગામનો જે શેઠ હતો એ પણ સાથે ચાલ્યો હતો ગોકુળ, એટલે માર્ગમાં પડાવમાં એ પણ હતો. હવે પ્રભુની લીલા એવી થઈ કે એમની પણ આવી રીતે ધરાયેલી સામગ્રી હતી, ત્યાંથી કૂતરું પસાર થયું. એટલે શેઠે આવીને, જો કે આ વાત જ્યારે થઈ વૈરાગીની, ત્યારે શ્રી ગુસાઈજીએ જે આજ્ઞા કરી હતી એ તો આ શેઠને ખબર હતી, પણ છતાંય દરેકની આજ્ઞા જુદી જુદી હોય, એનામાં વિનંતી પોતાની તો કરવી જ પડે. એમ કે કોઈને વિનંતીની આજ્ઞા થઈ હોય એ કે પોતે ના લઈ લેવાય, એટલે એણે વિનંતી કરી શેઠે. એ પ્રસંગ આવશે એટલે શેઠે વિનંતી કરી તો કે આવું થયું છે તો શું કરવું? તો શ્રી ગુસાઈજી કે છોવાઈ ગઈ, બધું ફરી કરો. એટલે જ્યારે શેઠને સંશય થયો કે આપે પેલાને તો એમ કહ્યું કે તારી નથી છોવાઈ ગઈ, ને મને કહ્યું કે છોવાઈ ગઈ, તો એવું કેવી રીતે? તો શ્રી ગુસાઈજીએ બેવડું ધોરણ અપનાવ્યું છે, બહુ સ્પષ્ટ, કે એ જે છે એ વૈરાગી છે. એ તો ભિક્ષા માગીને આખા દિવસમાં એક જ વખત ધરાઈને લે છે, અને એ જો અત્યારે હું એમ કહું કે છોવાઈ ગઈ તો એ ફરી ભિક્ષા માગવા નહીં જઈ શકે. હવે સમય ગયો, અને હવે ક્યારે રસોઈ કરે ને ક્યારે ધરાવે, એને તો ભૂખ્યો રહેશે. એટલે, અને તારી પાસે તો નોકર ચાકર જે બધું છે, એટલે તારી અપરસ છોવાઈ ગઈ, તારી સામગ્રી છોવાઈ ગઈ. આવી રીતે બેવડું ધોરણ છે. કેમ કે આ માર્ગમાં જેમ કે પેલા અડીલની બ્રાહ્મણી, તો એને અપરસ કે આ આચાર વિચાર તો હતો જ નહીં, પણ એની પરિસ્થિતિ એવી હતી, એની આંખોમાં રોશની જ નહોતી, દેખાતું નહોતું. તો એની પાસે ઠાકોરજી આવી પછી અપેક્ષા ના રાખી કે મહાપ્રભુજીની મર્યાદા તો તું પાળતી નથી. ને એટલે તો અમારા જે વલ્લભકુલ ગુરુ છે વ્રજેશકુમારજી મહારાજશ્રી, પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી, આપ એટલું સુંદર આપના જે આચાર્ય ગુરુ છે, આપના તાતજી શ્રી પુરુષોત્તમજી, એમના વચનામૃતથી આપે એ જાણ્યું કે જ્યારે પણ વૈષ્ણવોના ઘરે જવાનું થાય અને કદાચ દર્શન કરાવે એમની સેવાના ઠાકોરજીના, અને એમાં જો ક્રમથી થોડું આગુ પાછું હોય કે એમને ન ખબર હોય અને એ ચાલ્યું આવતું હોય, તો ક્યારેય પણ એમને સામે ચાલીને એ વિષયમાં કોઈ આજ્ઞા નહીં કરી દેવાની. અને જો એ પૂછે કે આમાં મારે આમ કરવું જોઈએ કે આમ, તો જરૂરથી આજ્ઞા કરવાની. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે આ જે સેવામાં આ જે રીત છે એ થોડી આગી પાછી છે, પણ શું સુંદર આજ્ઞા પ્રભુની, અમારા જેની એવી સુંદર આજ્ઞા કે ઠાકોર તાતજી કહેતા, પુરુષોત્તમજી કહેતા કોટાવાળા, કે આ જે ઠાકોરજી છે જે આ વૈષ્ણવના ઘરે બિરાજી રહ્યા છે, પુષ્ટ થયેલા છે, હવે એ આ રીતે હેવાયા થઈ ગયા છે, એટલે કે આ રીતે ટેવાઈ ગયા છે, એટલે કે સેવા તો પ્રેમથી લઈ રહ્યા છે. આ ભાવ એ અમને પ્રાપ્ત થયો. વચનામૃતમાં આપે સ્પષ્ટ, એકાદશીમાં પણ આપે આ વાત કરેલી હતી કે ભાઈ તમે સેવા કરો એટલે જરૂરથી આઠાણ જૂઠાણનો ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ જે તમારે ચાલે છે અત્યારે એમાં કોઈ ફેરફાર ના કરતા. એક વખત ચાલ્યું અને જો ભૂલ ચાલી, પણ જો પ્રભુ સ્વીકારી રહ્યા છે, હા પ્રભુ કંઈક લીલા બતાવે, ઊંધું છતું કરે, પછાડે તોડે, તો એ પછી એમની આજ્ઞા ગણી લેવી. પછી પૂછો અમે તો અમે કહીએ, પણ અમારા કહેવાથી તમે હવે જે ચાલે છે એમાં ફેરફાર ન કરતા. આ બહુ બારીક આજ્ઞા, કેમ કે જ્યારે જ્યારે સમય બદલાય ત્યારે ત્યારે આજ્ઞાઓ બદલાય. એક સરખી આજ્ઞા જો રહેતી હોય તો મહાપ્રભુજી વખતે કૂવાના જલથી સેવા હતી, હવે કૂવાના જલથી કોઈ સેવા કરી શકતું નથી. કેમ? તો કે હવે કૂવાના જલ શુદ્ધ નથી. હવે જે જલ છે એ બોરમાંથી આવે, જે પણ કૂવો કહેવાય, એટલે એ જળ વધારે શુદ્ધ છે. તો આચાર્યના બાળકોમાં એ જ મહાપ્રભુજીએ જ આજ્ઞા કરી કહેવાય કે હવે તમે કૂવાનું જલનો મોહ ન રાખો. એવી રીતે અત્યારે પણ જે મેળ મર્યાદા એક રૂમમાં રહેવાનું થયું છે. હવે એ જમાનામાં તો ઘર મોટા, અગાસી, છજુ, કેટલું બધું હતું. હવે તો ફ્લેટમાં એક બેડરૂમ, એક કિચન, એક હોલ, અને એમાં પછી સેવાને આપણે જગ્યા માટે પૂરો પ્રયત્ન કર્યો હોય, પછી જો એ મેળ મર્યાદાની વાત આવે તો એ ન થાય, તો એમાં આવી આજ્ઞા છે કે ભાઈ જે ચાલે છે એને ચાલવા દેજો, પણ કોઈ
જાણી જોઈને તોડે તો એ પ્રભુને અપ્રસન્ન કરે છે, એવું કહે છે પ્રભુ. જાણી કે કશું અનાચાર કરે તો વાક્ય ઉપર મેં અપ્રસન્ન હોઉં, પ્રભુના શબ્દો છે આ. तब स्त्री पुरुष ने कही, जो महाराज अब तो हमसो महाप्रसाद तो न लियो जाएगो. હવે સ્ત્રી પુરુષને તો જે પોતાનો દોષ થયો હતો એ તો ખબર નહોતી, હવે ઠાકોરજીએ તો ખબર પાડી દીધી. હવે તો આ લોકોએ કહી દીધું કે મહારાજ અબ તો હમસો મહાપ્રસાદ તો ન લિયો જાયગો. કેટલી મોટી આ આપની નિર્ણય શક્તિ કહેવાય કે એમને જે ગુસાઈજીના સેવકોને જે શ્રમ પડ્યો છે એ એટલો વિશાળ ને એટલો મોટો દેખાય છે કે હવે એમને જીવવાનું બી ઈચ્છા નથી થતી, એટલે કે અમે તો નહીં લઈએ, શરીર છોડી જાય, ભલે શરીર છૂટી જાય. वैष्णव चार मेरे घर तक भूखे गए, यह सुनी के श्री ठाकुर जी हंसी के चुप हो रहे. बस आ છે પ્રભુની લીલા. કરે નવા નવા ખેલ, હા રે હા, કરે નવા નવા ખેલ, નટવર નચવી રહ્યો છે, એને જાણે બધું સેલ, હા રે હા, એને જાણે બધું સેલ, નટવર નચવી રહ્યો છે. એટલે આ પરીક્ષાનો ભાવ છે આપની કે ગુસાઈજીના સેવકો ગુસાઈજીએ મોકલ્યા છે તો આ લોકોનો ભાવ અંદરથી કેવો રહ્યો એમ કરીને આપણે જોયું. કોઈ દાડો મીઠા ભોજન કદી રાખે ઉપવાસી, કાઢે એ વૈષ્ણવનું તેલ, નટવર નચવી રહ્યો છે. દાડો ઉગે ને કાંઈ નવા જૂની થાય છે, એને તો જાણે બધું સેલ, નટવર નચવી રહ્યો છે. એટલે હસ્યા પ્રભુ. આ બહુ સુંદર લાગ્યું. આટલા ગમગીન વાતાવરણમાં પણ પ્રભુ તો હસ્યા. એટલે તો કાલે લીધું ને કે એક સાચો સગો મારે સાંભળ્યો, એ તો ઓઢે છે કાળી કામળીઓ, રાત દિવસ એનું હસતું મુખડું, દાંત દિશે દાડમ કળીઓ. જો અત્યારે પણ એમને હસવું આવ્યું એટલે આમનું દુઃખ લઈ લીધું હસીને. આ હસીને પણ કૃપા કરી લીધી. આ લોકો સમજી ગયા અંદરથી કે પ્રભુ હસ્યા છે એટલે અમે જેટલા ગંભીર છીએ એવું ગંભીર થવા જેવું આમાં છે નહીં. હવે સારો રસ્તો નીકળશે, પણ સંકલ્પ તો પાકો છે. વૈષ્ણવ. હા, હવે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે કે જો કાહેતે જો इन स्त्री पुरुष को भगवद धर्म દ્રઢ દેખ્યો. ભગવાન હશે એનું કારણ કીધું હવે અહીંયા કે આ સ્ત્રી પુરુષનો જે ભગવત ધર્મ છે, પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ પ્રત્યેનો ભાવ એ દ્રઢ જોયો. સો વૈષ્ણવ को यह धर्म है, जो अपने घर जो को आवे ताको महाप्रसाद लिवाई के ले, और यह तो श्री गुसाई जी के पठाए वैष्णव आए हैं, ताते उनको प्रसाद लिवाइए पहले, आप प्रसाद कैसे ले. આ પણ ભાવ થયો ને કે એ ભૂખ્યા ગયા તો હવે અમે કેવી રીતે લઈ શકીએ એમના લીધા પહેલા. આ ભાવ પણ બહુ પ્રધાન થયો. હવે આવે છે શ્રી ગોકુલનાથજી રચિત આગળની લીલા. પાછે પ્રાતઃકાલ ભયો. આગ્રાની વાત છે અત્યારે. હવે આ બ્રાહ્મણી તો ભૂખ્યા પડ્યા રહ્યા આખી રાત, હવે સવાર પડી. તબ સ્ત્રી પુરુષને જાની, જો શ્રી ઠાકોરજી की अपरस छुई गई. ગઈકાલે જે થયું હતું એ ताते अब काढ़ी के नई अपरस करी, मंगला ते लेके राजभोग लो पहुंची, महाप्रसाद सब गायन को खवाई के दोनों जने भूखे ही बैठे रहे. બોલો, બીજા દિવસે પણ આખી અપરસ છોવાયેલી હતી એટલે અપરસ બધી કાઢી, નવી અપરસ કરી અને પછી મંગલાથી લઈ અને જે ક્રમ છે, ઘરે પ્રભુ સાક્ષાત બિરાજે છે એટલે ક્રમમાં તો ક્યાંય ચૂક ના આવવી જોઈએ. એટલે એ જ પ્રમાણે મંગલ ભોગથી લઈ રાજભોગથી લઈ શયન ભોગ સુધી ધરાવી સરાવી ગાયોને ગઈકાલની જેમ લેવડાવીને પાછા એ ભૂખ્યા જ બેઠા રહ્યા. એટલે કેટલા કલાક થયા? આગલા દિવસનો અને આ બીજો દિવસ થયો. હવે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશ કરે છે કે यह बड़ो संदेह है. जो श्री ठाकुर जी ने वा वैष्णव ते कहो, जो प्रेम है सो मेरो स्वरूप है, ताते वा समय कछू छुई જાય નહીં. ફેરી આ પણ વાત સાચી જ છે. પ્રેમ છે પછી અપરસ નથી રહેતી. અને આ બેને પ્રેમ સાચો છે.
ઠાકોરજીમાં તો છે પણ શ્રી ગુસાઈજીમાં છે એ તો બહુ વિશેષ છે. એટલે એમને હરિરાયજી આ ભાવ પ્રકાશ જે કરે છે નંદાલયની લીલામાં ક્યાં અપરસ કરતા હતા ઘડીએ ઘડીએ યશોદાજી રોહિણીજી સાક્ષાત તો બિરાજતા હતા તે તો, પણ એ સ્નેહ ને પ્રેમ એટલો બધો પરાકાષ્ઠાવાળો હતો કે ચિંતનમાંથી ઠાકોરજી ખસતા જ નહોતા. એટલે પછી અપરસની જરૂર જ ના પડે. જેમ પેલા ગુલાબ ખાનને જ્યારે એ મદિરાપાન ભક્ષ્ય ભોજન અને પેલી દુરાચારી સ્ત્રીના સોળમાં હતો ત્યારે જરૂર એ અધમ જેવો દેખાતો હતો. પણ હવે એ વખતે જ્યારે પેલા વૈષ્ણવને પૂછ્યું કે તમે કોણ અને ક્યાંથી, પેલા વૈષ્ણવે કીધું કે હું શ્રી ગુસાઈજીનો સેવક, અને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે આ વૈષ્ણવને ભગવત સ્મરણ કરશો તો તમારો કોડ મટી જશે. તો આ જે વાત સાંભળ્યા પછી મારા દર્શનથી કે મને દર્શનની ક્ષમા મારી સાથે ભગવત સ્મરણ કરવાથી તમારો કોડ મટી જશે એવું ગુસાઈજીએ કહ્યું. આ જે આજ્ઞા છે શ્રી ગુસાઈજીની એમાં જે બ્રહ્મસંબંધ થયો ત્યારે જે પુષ્ટિ બીજ રોપાયેલું હતું એ અચાનક જ વૃક્ષ થઈ ગયું. કર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. કોઈને ધીરે ધીરે થાય, નાનો છોડ થાય, પછી ફળ ફૂલ આવે, પછી વિરાટ થાય. એ આનંદ હોય છે જોકે, પણ એના ભાગ્યમાં એ આનંદ નહોતો. પૂર્વજન્મમાં અપરાધ હતા, એના 2 અપરાધ હતા. ટપલા દાવ કરતો અને ચાડીઓ બહુ ખાતો વલ્લભાચાર્ય પાસે જઈને વૈષ્ણવોની, આ 2 અપરાધ. એટલે એને કઈ આ વખતે લાભ ના મળ્યો એટલે સીધું વૃક્ષ થઈ ગયું. અને શ્રી ગુસાઈજીએ મારા વૈષ્ણવતાનો આવો ભાવ પ્રગટ કર્યો કે મને ભગવત સ્મરણ કરવાથી આનો કોડ જતો રહેશે. તો એ મગન થઈ ગયો. એક તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં મગન થઈ ગયો, કારણ કે બ્રહ્મસંબંધ થયો છે, પ્રત્યક્ષ દર્શન થયા છે, બ્રહ્મસંબંધ મંત્ર બોલ્યો છે, એક ક્ષણનું સ્મરણ થવું એટલે એમાં મગન થયો. અને પછી મારી અંદર શું મૂક્યું છે ગુસાઈજીએ કે જે આટલું બધું છે કે જે આવી સ્થિતિમાં હું છું અને જો આનો કોડ જઈ રહ્યો છે, આ રોગ મટ્યો તો મારી પાસે જે મૂક્યું છે અંદર હૃદયમાં સ્થાપ્યું છે એ તો કેટલું બધું અલૌકિક છે. એટલે એ અલૌકિકપણાનો અનુભવ પણ ત્યારે થયો. એટલે એને દેહ છૂટી ગયો. તો એને ક્યાં પાપ ભોગવવાનું આવ્યું? કારણ કે એ અમૃતમય શ્રી ગુસાઈજીના રસમાં મગન થઈ ગયો. અને એ જે પોતાની અંદર વૈષ્ણવતા છે એનો પણ અને તત્કાલ અનુભવ થયો. એટલે અહીંયા કહ્યું કે સ્ત્રી પુરુષ કો ભગવદ ધર્મ દ્રઢ દેખ્યો, સો વૈષ્ણવ કો यह धर्म है, जो अपने घर जो को आवे ताको प्रसाद लिवाई के ले, और यह तो श्री गुसाई जी के पठाए वैष्णव आए हैं, ताते उनको प्रसाद लिवाई ये पहले आप कैसे ले? હા તો આવી ગયું, ક્ષમા કરજો. પાછે પ્રાતઃકાલ ભયો, સ્ત્રી પુરુષને જાણી અપરસ છોવાઈ ગઈ, એ પણ આવી ગયું. હવે આવ્યો ભાવ પ્રકાશ ત્યાં ભૂખ્યા બેસી રહ્યા એનો, કે હરિરાયજી કહે છે કે શ્રી ઠાકોરજીને યા વૈષ્ણવ તે કહ્યો હતો, જો પ્રેમ હે સો મેરો સ્વરૂપ હે. મેં નંદાલયની વાત કરી અહીંયાથી. હા, કે નંદાલયમાં કોઈ અપરસ ઘડીએ ઘડીએ થોડી કરતા હતા, પણ કરવી પડે છે. અહીંયા એનું કારણ છે કે નંદાલયવાળા જ ઠાકોરજી આપણા ઘરે પધરાયા છે, એ જ પ્રભુ છે. પણ આપણાથી યશોદા જેવો હજી સ્નેહ નથી થઈ. જ્યાં સુધી એવો સ્નેહ ન હોય ત્યાં સુધી અપરસ છોડવાની હિંમત જ ના કરવી. અને જો સખા ભાવ માટે બી હિંમત કરવા ગયા દામોદરદાસ સંભલવાલા, કે બિલાડીએ બગાડ્યું તો હસવામાં જ બોલ્યા છે કે કઠોર વાણી ઠાકોરજી આગળ તો તાકાત નથી કોઈની બોલે, એટલે હસવામાં જ બોલ્યા કે ઠાકોરજી તમે તમારી આ સૈયા ઉપર બિલાડી આવી રીતે બગાડી ગઈ તો આપ કશું કર્યું નહીં? આટલું બોલ્યા નથી હો, મનમાં વિચાર્યું છે. અને જે ઠાકોરજીએ ભોગ ધરેલો થાળ હતો એને લાત મારી દીધી. એટલે બધી વસ્તુ, દાળ હશે, કઢી હશે તો કઢી, 2 4 5 શાક હશે, અને જે પણ રોટલીથી લઈને કચુંબર, અથાણું, દહીં, દૂધ ને માખણ બધું ગયું. આવું એક વાર નથી કર્યું, ઘણી વાર કર્યું. અને પેલા નાક રગડ્યું દામોદરદાસ સંભલવાલાએ. ત્યારે કહ્યું કે તું સેવક છે કે હું સેવક છું? તો મારી પાસે તું આશા રાખે છે કે હું મારા સજ્જાની બિલાડીનું ધ્યાન રાખું? આ ભાવ છે. એટલે આ જે આચાર વિચાર એ કે આપણે તો કંઈ યશોદા નથી કે આપણે એવી રીતે કરવા લાગીએ, કે આપણે આવા વૈષ્ણવ પણ નથી કે જે ગુસાઈજીએ મોકલ્યા છે એ સાંભળતા તો એ મય થઈ ગયા. આપણામાં તો લૌકિકપણું અત્યારે હોય, એટલે આપણે મર્યાદાને પાળવી જોઈએ. ઠાકોરજી પ્રસન્ન રહેશે, નહીં તો ઠાકોરજી સેવા છોડાવી દેશે, પ્રતિબંધ આવશે. એ પણ છે વાત. એટલે કહ્યું કે પ્રેમ હૈ સો મેરો સ્વરૂપ હૈ,
તાતે વ સમય કછું હું છુઈ જાય નહીં, એ વખતે નથી છુવાઈ ગયું. ફેરી આ વૈષ્ણવને અપરસ ક્यों કાઢી, શ્રી ઠાकुर કી આજ્ઞા હું નહીં માની, કે ઠાकुरજીની આજ્ઞા ના માની. યા કો કહા કારણ, कहत है जो ये वैष्णव श्री महाप्रभु जी वल्लभाचार्य जी को सेवक है, सो सेवक को यह धर्म है जो अपने स्वामी की आज्ञा प्रमाण चले, ताते श्री महाप्रभु जी के मार्ग की रीति प्रमाण चले, तो श्री महाप्रभु जी प्रसन्न हुई. सो श्री आचार्य जी के मार्ग की यह रीति है जो जाने पाछे अपरस छुई जाए. जाने એટલે પછી ખબર પડી કે મારાથી આવું થયું છે, પછી અપરસ જરૂર છોવાઈ જાય, એટલે છોવાઈ જ ગઈ છે આ. જબ લોક જ્ઞાન ન હોય તબ લોક કછું દોષ નહીં. જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી દોષ નથી. જેમ અર્જુનને થયું ને, જ્યારે વિરાટ રૂપ બતાવ્યું ત્યારે ઐશ્વર્યમાં અમને આસક્તિ છે એટલે ઐશ્વર્યનું રૂપ બતાવ્યું, તો તરત એમને યાદ આવ્યું કે મેં તો એમને સખા માન્યા, મેં તો એમની સાથે મજાક મસ્તી કરી, ક્યારેક જેમ તેમ બોલ્યો, ક્યારેક તો મેં અવહેલના કરી. પછી એમને બહુ દુઃખ થયું. सो या वैष्णव ने जब जान्यो तब अपरस निकासी, और श्री महाप्रभु जी की बांधी मर्यादा को ठाकुर हूँ अनुसरत है, ताते वैष्णव को श्री आचार्य जी की मर्यादा अनुसार सेवा करनी, ताते ठाकुर हूँ प्रसन्न हुई. વિરોધાભાસ પણ આવશે. હમણે શ્રી ગુસાઈજીના એક સેવક એવા હશે જે શ્રી ગુસાઈજી માટે એમને બહુ આસક્તિ અને સતત એમનામાં મગન રહે, પણ એમને પણ આવી ટેવ, એ બહુ પાળી ના શકે. એ દુકાને બેસે અને જે જતા આવતા હોય એ લોકોને ત્યાં પાણી પીવા આવે તો જેમાંથી જે પાત્રમાંથી એને પાણી આપે એ જ પાત્રમાં એક વખત ચાચા હરિવંશજી આવ્યા, તો ચાચા હરિવંશજી તો ગુસાઈજીના નિજ જન છે, આપની કીકી સમાન કયા છે એમાં શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રીમુખે. હવે એ આવ્યા એટલે એમ તો આપ તો પોતાનો પાત્ર સાથે રાખે, કારણ કે આપને પ્રવાસ કરવાનો જાત જાતના પ્રસંગોમાં પોતાનું સાચવવું પડે, પદ પ્રતિષ્ઠા વૈષ્ણવના આચાર્યના નિજ સેવકની, એટલે એક પાત્ર પોતાની પાસે રાખે જેથી મર્યાદા છૂટી ના જાય. નહીંતર તો બધા પોતાના પાત્રોમાં આપવા લાગે, ત્યાં તો 18 વરણ આવતી હોય દુકાનમાં. તો આ પ્રસંગ પણ બહુ સૂચક છે. તો એ વખતે તે જે ચાચાજી ત્યાં ખૂબ એમને જોયા તો એટલો પ્રસન્ન થઈ ગયો. એ વૈષ્ણવ ક્ષત્રિય હતો, પોતાની દુકાન હતી, એટલો પ્રસન્ન થઈ ગયો, કારણ કે જ્યારે ગુસાઈજીએ એને સેવક કર્યો ને ત્યારે આ ચાચાજી સામે જ બેઠેલા હતા. એટલે જેવો ગુસાઈજીમાં પ્રેમ એટલો ચાચાજીમાં, તો હાથ પકડીને લઈ ગયો દુકાને. પછી જળ માટે ચાચાજીને પૂછ્યું તો ચાચાજી કે હા જળ આપો, લો આ મારી કંસેડી એટલે એમનું પાત્ર પાણી પીવાનું, એ સામેથી આપ્યું. પણ પેલો એવો આનંદમાં આવી ગયો કે ઓ જો ગુસાઈજી આવ્યા હતા, મને બ્રહ્મસંબંધ આપ્યો તો ત્યારથી મારું નવો જન્મ થયો, કેવો આનંદ છે, મને રોજ આનંદ છે, મારે આઠે પહોરે આનંદ મારે અલબેલાની સાથમાં. એ નશામાં ને નશામાં એ પાત્ર જે હતું એ મૂકી દીધું બાજુમાં, અને પોતે જે પાત્રમાં 18 વરણને જળ પીવડાવતો હતો એ જ પાત્ર ચાચાજીને ધરી દીધું. અને ચાચાજીને ખબર છે કે આ ના, ચાચાજી પણ એવા ગુસાઈજી સ્વરૂપ જ છે, એ પણ એવા આનંદમાં આવી ગયા કે આ વૈષ્ણવનો ભાવ તો જુઓ કેવો નશામાં છે. એટલે આપને પણ એ ના ખબર પડી કે આપનું પાત્ર બાજુમાં મૂકીને એના પાત્રમાં પેલો આપી રહ્યો છે. એટલે એક સરખો પ્રભાવ ચાલ્યો ભાવનો, પ્રેમની ભરતીમાં તો જ્ઞાન ડૂબી જાય. એટલે જ્ઞાન જે હતું એમનું અપરસનું અને જે ના લેવાય એનું, એ પણ ડૂબી ગયું એનો પ્રેમ જોઈને. અને આ દ્રશ્ય જોયું, જોડે સાથે બેઠેલા કૃષ્ણ ભટ્ટ બહુ દુઃખી થયા અને ચાલ્યા જ્યારે ત્યારે કહ્યું કે આ શું કર્યું, આવી રીતે તમારે એમના પાત્રમાં જળ કેવી રીતે લેવાય, આ તો બધું આવી રીતે બધાને લેવડાવતો. અને ત્યારે જે હરિરાયજીના વચન છે એ વચન એ આ ભાવ પ્રગટ કરે છે કે મર્યાદાની તૂટતી હોય મેળ મર્યાદા, પણ જો ભાવ આવો હોય તો પછી તમને કોઈ અપ્રસન્નતા વલ્લભ વિઠ્ઠલ કે ઠાકોરજીની થવાની સંભાવના જ નથી. શું ભાવ થયો? તો ચાચાજીએ કહ્યું કે મેં એ વૈષ્ણવને જ્યારે જળ માટે મારું પાત્ર આપ્યું ત્યારે મેં એની આંખોમાં ભાવ જોયો, મારા માટે, ગુસાઈજી માટે, બ્રહ્મસંબંધ માટે. એ ભાવમાં હું પણ ડૂબ્યો. મને પણ એક ક્ષણ એ વખત યાદ આવવા લાગી કે શ્રી ગુસાઈજીએ પોતાનો જીવ જાણી અને અપરસમાં
બ્રહ્મ સંબંધનો મંત્ર સંભળાવેલો, અને એ વખતે હું અહીંયા, અથવા નામ મને યાદ નથી અત્યારે, સેવક કરેલો, એ વખતે હું ત્યાં જ બેઠેલો હતો, અને મેં એને શ્રી ગુસાઈજીનો આવો સેવક જાણ્યો, એટલે મને પણ એ ના સમજાયું કે મેં એને પાત્ર બદલ્યું અને બીજા પાત્રમાં આપ્યું. આ જ્યારે જવાબ ચાચાજીનો પ્રગટ થયો, ત્યારે કૃષ્ણ ભટ્ટનું ચૂપ થઈ જવું એવું વર્ણન છે શ્રી ગોકુલનાથજી રચિત એ વાર્તા પ્રસંગમાં, કે ચૂપ જ થઈ ગયા, કારણ કે આમાં પછી આગળ શું બોલવાનું રહ્યું. તો અહીંયા જે વાત છે એમાં બીજો બી એક પ્રસંગ છે આવો પ્રશ્નો, કે શ્રી ગુસાઈજીને કંઈક દાંતમાં કંઈ ફસાયું, એટલે ગુસાઈજીએ કાઢ્યું, ને એ વખતે પૂછ્યું કે આ શું હતું, એટલે કીધું કે ફલાણા જગ્યાએ એક વૈષ્ણવે આજે આ ધર્યું છે, એટલે મને ફસાયું છે. એ હતું કંઈક પોંક કહેવાય, કે પોંક કેવું કંઈક કહેવાય, મને બરાબર નથી ખબર, એનો દાણો ફસાયો હતો. એટલે ચાચાજીને થયું કે હું પછી જઉં ત્યાં, તો કે હા જાઓ, એમને જ પૂછ્યા આવો ને જઈને કે શું તમે મને આરોગાયું ગુસાઈજીને, એટલે ઠાકોરજીને. અને પછી એ ચાલ્યા, તો ત્યાં કયો સમય છે ઠાકોરજીનો એમ પૂછ્યું, તો કે આપના માટે તો સમય જ છે. તો ચાચાજીને દર્શન કરાયા ટેરો ખસેડીને, અને એ વખતે તો મને લાગે છે, મને યાદ નથી રહ્યું કે અપરસમાં હતા કે નહીં, અપરસમાં નહોતા, અને ટેરો ખસેડ્યો, અને દર્શન કરતા હતા ત્યારે જોયું તો ચોકી સહેજ દૂર હતી. ઠાકોરજીને જે આરોગવાનું થઈ રહ્યું હતું એમાં હાથ લાંબો કરી અને સહેજ દૂરથી આપને કોર લેવાનું થતું હતું, તો આનાથી ના રહેવાયું, તો એને તો ચોકીને અપરસમાં ગયા વગર જ ઠાકોરજીની નજીક કરી દીધી. તો એ જે મગન થયો, એક તો શ્રી ગુસાઈજીમાં થયો મગન, અને હરિરાયજીમાં મગન થયો, અને બાકી રહી ગયું હતું ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે, તો વિચારવાનું ના રાખ્યું, સીધી નજીક કરી દીધી ચોકી. એટલે આ જોયું તો ચાચાજી પણ માની ગયા કે આ તો ખોટું થયું, આ તો અપરસ તો પાડતો નથી, અન્યમાં જ એણે કરી દીધું. હવે જુઓ કેટલી મર્યાદા, મેળ મર્યાદા, જે કીધું ને આ 4 વૈષ્ણવોએ કે આ અપરસ વગરનાનું લઈએ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. આ કંઈ એમનું પોતાનું નથી 4 જણનું, આ ગુસાઈજી વલ્લભથી જ ચાલ્યું આવે છે. તો જ હરિરાયજી, તો જ ચાચાજી આવું કર્યું કહેવાય ને, કે ચાચાજીએ ના લીધું પછી એના હાથનું, અને પોતે સીધું માગ્યું અને સ્વયં પાકી કરી લીધું, ને પછી એવી રીતે રહ્યા. ત્યારે ગુસાઈજીને આ બધી વાતની ખબર પડી. ગુસાઈજી કહે છે કે મેં તમને એની અપરસ જોવા મોકલ્યા હતા કે એનો ભાવ જોવા મોકલ્યા હતા. આ શબ્દો ચાચાજીને કહી દીધા શ્રી ગુસાઈજીએ, ને ત્યારે ચાચાજીએ કહ્યું કે મારી ભૂલ થઈ. ને આવો જ પ્રસંગ જે પેલો વૈષ્ણવ લેવડાવતો કાયમ મહાપ્રસાદ, એ રાજાને ત્યાં નોકરી કરતો, અને ઓચિંતી રાજાએ કંઈક હાકલ કરી કે આપણે જવું પડશે શિકારમાં, એટલે એ વખતે આને ઠાકોરજીને રાજભોગ ધરવાનો હતો, ના ધરી દીધો, અને પછી એ નીકળ્યો, અને નીકળ્યો પછી કહીને ગયો એની પત્નીને કે આપણે રોજનો નિયમ છે એક વૈષ્ણવને લેવડાવવાનો, તો તું એમને લેવડાવી દેજે. તો એ વૈષ્ણવને બોલાવવા માટે બી એમણે જ રસ્તામાંથી મોકલ્યો કે જા વૈષ્ણવ તું મહાપ્રસાદ લેજે, રાહ જોવાય છે. અને પછી એ ઘોડા ઉપર ચાલ્યા. હવે અહીંયા ઠાકોરજીએ જતાવી દીધું એ વૈષ્ણવને, ઘોડા ઉપર હતા રાજાની સાથે જવા માટે, શિકાર માટે, કે અહીંયા મને આ જે પૂરી છે ને, પૂરી એમાં ઘી ઓછું છે ને, એટલે મને તો ગળામાં અટકે છે. એટલે હવે આ રાજાની નોકરીની એસી કી તેસી ઘોડા ઉપર ત્યાંથી જ પાછો વળ્યો, સીધો બજારમાં ગયો, ઘી લીધું, અને આ જ પ્રસંગ ચાલે છે ને અત્યારે, એવી જ રીતે એ પાગ સાથે, અરે એમાં તો શું કહું તમને વધારે વૈષ્ણવો, જોડા સાથે, પગમાં રહેલા જોડા સાથે અંદર ઠાકોરજીની, હા એટલી મર્યાદા રાખી કે એ ટેરો ખસેડી, કારણ કે ભોગ આવી ગયેલો છે, એની સ્ત્રી તો અંદર છે, એને તો ખબર જ નથી કે આ શું લીલા થઈ રહી છે બહાર, અને એ પોતે એ ઘીનો કટોરો ટેરો ખસેડી પણ નજર ત્રાંસી રાખી, જોયું નહીં. એટલે ઠાકોરજીનો ભોગ હોય એ વખત દ્રષ્ટિ ન થાય, એ તો પ્રથમ મર્યાદા છે. એટલે ના જુએ એવી રીતે, પોતાની દ્રષ્ટિ ના પડે એવી રીતે ત્રાંસી આંખે એ ચોકી ઉપર ઘીનો કટોરો પધરાવી દીધો, અને વળી પાછો એ ઘોડા ઉપર ચાલ્યો. આ દ્રશ્ય પેલા વૈષ્ણવે જોયું બહાર, જે લેવા આવતો રોજે, અથવા તો વારાફરતી જેને બોલાવતાનો જરો વારો હોય, એણે જોયું કે આ તો જોડા અને પાગ સાથે અંદર, આનું ના લેવાય. એટલે ના લેવાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય, સાચું છે, પણ એ કઈ સ્થિતિમાં હતો એ પણ ઝીણી બારીક નજરે જોવા માટે આ બધા પ્રસંગો છે. અને ખરેખર એની પત્નીને ખબર નહીં કે આ ઘી કોણ ધરી ગયું. પછી સાંજે આવ્યા ને પેલો વૈષ્ણવ તો જતો રહ્યો, એણે તો પ્રસાદ ના લીધો, અને પછી જે દશા થઈ એમાં તો આ વૈષ્ણવને ઠાકોરજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા ને ખખડાઈ દીધો કે
કે તે પેલા વૈષ્ણવોને ત્યાંથી પ્રસાદ નથી લીધો, એ ભૂખ્યા બેઠા છે, હવે તો હું તારા ઘરે છું ને અંતર ધ્યાન થઉં છું. દાદાગીરી જ કરી ઠાકોરજી. એ પ્રસંગ પણ આવશે. અત્યારે આપણે આટલા જ પ્રસંગમાં અહીં વિરામ લઈએ. સમય થયો. આપણે રસિયા ગાન પણ કરવાનું છે રોજ એક, એટલે આ જે અધૂરો રહેલો પ્રસંગ છે એ આવતીકાલે આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ તો શિક્ષાપત્રમાં વલ્લભકુલ બાળકોના પણ સમાધાન સ્પષ્ટ રીતે વર્ણવ્યા છે. કેમ કે જ્યારે પરિસ્થિતિમાં વૈષ્ણવો માટેનું જે દુઃખ થવા પડવાનું છે ભવિષ્યમાં, એની ચિંતા જો આપ કરે છે તો પછી આપના જ વંશજો એમનું પણ દુઃખ પડવાની શક્યતાઓ જે કંઈ હોય એનું નિવારણ પણ આપે કરવું જ જોઈએ. એટલે આપે આ જે શ્લોક હતો ગઈકાલે, જેમાં વિવેચન આપણે અધૂરું રહી ગયું હતું, એ લઈ લઈએ. ગઈકાલના શ્લોકમાં શબ્દાર્થ હતો, એમાં આપે જ આપના જ અંગત જે ભાવ છે એને પ્રગટ કર્યા હતા. પણ આ છે ને લીલા સમજવી. મહાપ્રભુજી, વલ્લભાચાર્યજી, શ્રી ગોકુલનાથજી અને હરિરાયજી આપ એક જ છે, પણ આવી લીલા ન કરે તો સમાધાન ન થઈ શકે. આપે પણ એવું જતાવવું પડ્યું. એમાં આપે એવું કહ્યું, શબ્દાર્થમાં સાથે છે, બે શ્લોક એટલે સાથે લઈએ છે કે અમારા જે ભગવાનમાં મન રાખનારા છે તથા જેઓએ ઉત્તમ પ્રકારનું શ્રવણ કર્યું છે એવા ભગવદીઓ પણ કેવલ લૌકિક પ્રતિષ્ઠા સાધનારા થઈ ગયા છે. આમાં ભગવદીય શબ્દ તો શ્લોકમાં ક્યાંય છે જ નહીં. કે વૈષ્ણવનું ભગવદીયનું તો બહુ આવી ગયું. આ એમના પોતાના માટે છે. કેમ જુઓ, વિવેચનમાં કહ્યું ને, આજે શ્લોક જ લઈ લઉં છું જેટલો મને જેવો આવડે એવો. આમાં ભગવદીય શબ્દ નથી, એટલે બહુ પાછળથી બહુ ઉમેરાય છે. મેં ના કીધું મીનાબેન ગાંધીએ મૂક્યું છે શિક્ષા શ્લોકી, એમાં પણ પુષ્ટિજીવ માટે એવો શબ્દ લખ્યો છે. પુષ્ટિજીવ માટે નથી, એ તો વલ્લભકુલ બાળકો માટે છે. પુષ્ટિજીવ તો અમે છીએ જ બધા સૃષ્ટિમાં કરોડો, પણ એ વલ્લભકુલ બાળક માટે. જેવી રીતે આ છે ને આપના માટે છે, આપના બાળકો માટે, કેમ કે એ બધું એમનામાં હોય. આ પ્રકારે હું મનમાં દુઃખી છું, ભગવદ ભાવ પ્રતિદિન શિથિલ થાય છે. હું લોકોને મુખથી આત્મશ્લાઘા એટલે કે પોતાની મોટાઈ સ્વમહાત્મ્ય જ્યારે હું શ્રવણ કરું છું તો કોઈ કહે છે કે હું અષ્ટપ્રહર ભગવાનમાં ચિત્તને લગાડું છું. એટલે આ એક જાતનું આવું થઈ શકે, દબાવ આવે. બહુ મોટા સ્ટેજ ઉપર બાળકો પ્રગટ થાય છે ઉત્તમ સ્થળ, ઉત્તમ ગૃહમાં, એટલે એક સાયકોલોજી આ આપણે પ્રગટ કરી છે કે એક દબાવ આવે એમની ઉપર કે એમને બહુ જ મોટા માની લેવામાં આવે. તો એવું કંઈ દબાવમાં આવે ત્યારે શું, કેવી રીતે બેલેન્સ કરવું એ છે. આ આત્મપ્રશંસાથી લોકોમાં પ્રતિષ્ઠા કદાચ પ્રાપ્ત થાય, એટલે લોકોમાં વાવા થાય, કેમ કે ઓહો આ તો આઠે પહોર ભગવદમાં ચિત્ત લગાડી શકે છે એવા છે. પણ તેથી ભગવદ ભાવમાં કંઈ વૃદ્ધિ થઈ શકે? એટલે કે એ લોકો જ્યારે આવું બધા વિચારવા લાગે તો એનાથી ભગવદ ભાવમાં વૃદ્ધિ થાય એમ પ્રશ્ન કરે છે. એવી લૌકિક પ્રતિષ્ઠા તો ભગવદ ભાવમાં બાધક છે. એટલે આ તો ભગવદ ભાવમાં બાધક કહ્યું, લોક પ્રતિષ્ઠા. જો આ ચિત્ત ભગવાનના ચરણારવિંદનું, હવે આ 8મા શ્લોકનું વિવેચન શરૂ થાય છે, જે ગઈકાલે ચૂકી ગયો હતો, રહી ગયું હતું. જો આ ચિત્ત ભગવાનના ચરણારવિંદનું ધ્યાન ન કરે, તેમજ આ મનુષ્ય દેહ અને ઇન્દ્રિયો જો ભગવાનમાં વિનિયોગ ન પામે તો તેઓની સ્થિતિ વૃથા છે. એકાદશ સ્કંદમાં રાજા જનક કહે છે કે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર, એટલે કે જે મનુષ્ય દેહના એક ક્ષણમાં નાશ થાય છે એવો તે પણ દુર્લભ છે. આવો દુર્લભ મનુષ્ય દેહ જો ભગવત સેવામાં ન વિનિયોજાય તો તેની પ્રાપ્તિ વૃથા છે. સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી કહે છે કે કૌમાર આચરેત પ્રાજ્ઞ્યો ધર્માન ભાગવતા નિહ દુર્લભ માનુષ જન્મ તદપ્ય દ્રવમર્થદમ. અર્થ, બુદ્ધિમાન જીવે કુમાર અવસ્થામાં ભગવદ સ્મરણનું આચરણ આ સંસારમાં કરવું, કારણ કે મનુષ્ય જન્મ મહા દુર્લભ છે. જોકે તે નિશ્ચલ નથી તો પણ પુરુષાર્થ મોક્ષનું દાન કરે એવો છે.
આ પ્રકારે દુર્લભ મનુષ્ય દેહથી પણ જો ભગવદ સેવા, દર્શન, સ્મરણ ન થઈ શક્યા તો એથી અધિક દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે? દેહ ક્ષણભંગુર છે, તેથી વૃદ્ધાવસ્થાને માટે ભગવદ ધર્મનું આચરણ મુલતવી રાખી શકાય નહીં. તેથી કૌમાર અવસ્થામાં જ ભગવદ ધર્મ આચરણ યોગ્ય છે. ભગવદ માર્ગની નિષ્ઠા અને લોકમાં પ્રતિષ્ઠા એ બંને પરસ્પર વિરોધી છે. જીવ જો પોતાનું મહાત્મ્ય શ્રવણ કરી આનંદ માને તો પ્રભુને રીસ ચડે. જો જીવને પોતાની પ્રતિષ્ઠાથી મદ થાય તો પ્રભુ હૃદયમાંથી જતા રહે. તેથી સિદ્ધ થાય છે કે લોકમાં પ્રતિષ્ઠા સ્થાપવી એ ભગવદ ધર્મનો નિશ્ચય વિરોધ કરે છે. એટલે આ જે લોક પ્રતિષ્ઠા ઉપરનો શ્લોક હતો એ અહીંયા વિવેચન વિરામ થયું. હવે આગળનો શ્લોક, આજે જે ક્રમ છે એ 9મો, એમાં કહે છે કે સંસાર વેરી. હવે આ જે શ્લોક છે ને એ જે લોક પ્રતિષ્ઠામાં જેને બહુ રુચિ થઈ જાય છે ને પછી એનાથી ભગવદ ભાવ જતો રહે છે અને એ વધારે ને વધારે એને લોકો પ્રતિષ્ઠામાં ઉમેરાતા જાય અને પ્રતિષ્ઠા કરનારા વધતા જાય. એવો જ્યારે ભાવ થઈ જાય છે તો પછી ભગવાન એની જોડે કેવું વર્તન કરે છે એ અહીંયા કઠોર છે. શ્લોકમાં શબ્દો છે સંસ્કૃતમાં, સંસાર વેરી કૃષ્ણો અપી મૂઢાને તાનુપેક્ષતે કાલહ સતામપી હરત્સ્યો સંપ્રતિ સન્મતિમ. શબ્દાર્થ: સંસારના વેરી શ્રી કૃષ્ણ પણ એવા મૂઢ, સંસારમાં, લોકમાં આસક્ત થયેલા મનુષ્યોની ઉપેક્ષા કરે છે. આ કાળ અત્યારે સત્પુરુષોની પણ સુંદર મતિનું હરણ કરે છે. એટલે વાત એ જ આવે છે કે જ્યારે ભગવદ સેવાથી કે સત્સંગથી કોઈ પણ એ છોડી દે અને પછી તે જે સ્થિતિ થાય એ સ્થિતિ આ છે કે એ કાળ પછી એની બુદ્ધિનું સુંદર મતિ જે સુંદર છે હજી સુધી પણ હવે એનું હરણ કરી લે છે. એટલે એની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. પછી એમાં કંઈ થઈ શકે નહીં. ના પછી એમને સત્સંગમાં સ્વાદ આવે કે ના એ સેવા કરી શકે. સેવામાં તો પ્રતિબંધ આવી જ ગયો. એક વખત સેવા છૂટે છે એટલે માનવાનું કે પ્રતિબંધ, પછી સેવાનું ક્રિયા કરવાનો ભાવ કરવો એમાં તો કંઈ એમાં અનુભવ ના થાય. વિવેચનમાં શ્રી હરિરાયજી કહે છે શ્રી કૃષ્ણનું એક નામ સંસાર વેરી છે. જ્યાં શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે કે તરત જ સંસારનો નાશ થાય છે. જેના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય તેનાથી નિશ્ચય લૌકિક દેહ સંબંધી કાર્યો, સાંસારિક કાર્યો સાધી શકાતા નથી. બહુ મોટું લક્ષણ આપ્યું હતું. જે ભ્રમ સંબંધ લઈ લે છે પછી એ જો સેવામાં અથવા સત્સંગમાં એને રસ પ્રાપ્ત થવા લાગે છે તો એ રસ પ્રાપ્ત થવાની સાથે ઠાકોરજી એના હૃદયમાં પ્રવેશ કરી જાય છે. અને એ પ્રવેશ કરી ગયા પછી એને જે અનુભવ થાય છે એ તો મારાથી વર્ણન ના થાય, એ તો અનુભવનો વિષય થઈ ગયો. પરંતુ એ જે સંસારના સંબંધો જે છે પછી એને કાપવા લાગે છે. સંસારના કાર્યો પણ સાધી શકાતા નથી એટલે શિથિલ થવા લાગે છે સંસાર એમનો. પછી એમને સંસાર એ બાધા નથી કરતો પણ સંસાર પોતે જ દૂર થઈ જાય છે. એટલે એ બહુ જ અલૌકિક બાબત છે આ. અને આ મહાપ્રભુજીની કૃપાથી ખરેખર તો આટલું આસાનીથી સંસાર છૂટી શકે, શ્રી ગુસાઈજીની કૃપાથી. બાકી તો આ ના છૂટી શકે. એટલે ખરેખર તો પુષ્ટિ માર્ગમાં લાભ લેવાવાળા છે જેને સંસારથી છૂટવાની ઈચ્છા હોય એવા જે તીવ્રતાવાળા, એમને તો માનો કે આ તો કલ્પવૃક્ષથી બી અધિક છે માર્ગ. કેમ કે કોઈ તમારું નામ ના લે ને તમને કોઈ સંસાર તરફ ખેંચી ના શકે, તમારી પાસે બી ના આવી શકે. જો તમે સેવામાં એક વખત રસ પ્રાપ્ત કરી લો છો પછી તમારું કોઈ નામ તમને ફરકે નહીં તમારી આજુબાજુ, અને તમારે કોઈની જરૂર પણ ના રહે અને તમને ગમે પણ નહીં કોઈ જો આવે તો. કેમ કે પછી પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. એટલે આ ગલીમાં એકવાર પ્રવેશ થઈ જાય પછી તો બીજું કંઈ ગમે પણ નહીં. એનું જીવન એ એટલું ગૂઢ હોય કે એને કોઈ સમજી પણ ના શકે. આ જ વસ્તુ સત્સંગમાં એકવાર રસ પડ્યો પછી એ રગે રગમાં પ્રસરવા લાગે
અને એ શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના વિશે ચમત્કારિક અનુભવ કરાવવા લાગે. એટલે એને પણ પછી સંસારમાં કંઈ બહુ રુચિ ના થાય. બધા લગ્નનું ખાવા જતા હોય કે મરણના લાડવા ખાવા જતા હોય તો એને બંનેમાં સમાન અનુભવ થાય. એને જવાનું મન ના થાય. એને તો એનું જે સેવા કે સત્સંગ છે એમાં જ એને રસ હોય. અને કદાચ જાય તો પણ એને બહુ તકલીફ પડે, અવળું લાગે. તો છતાં જીવ અજ્ઞાની છે, તેથી શ્રી કૃષ્ણ પર પ્રીતિ પણ રાખે છે અને સંસારની પણ અપેક્ષા કરે છે. એટલે જીવનો આ ગુણ તો લગભગ બધામાં જોવા મળે. અત્યારે હાલના જે સૃષ્ટિ છે એમાં તો 90% લોકોમાં કે બ્રહ્મસંબંધ થયો છે એટલે દૈવી છે, એટલે શ્રી કૃષ્ણ પણ વાલા લાગે છે, પણ જોડે જોડે સંસાર પણ છૂટતો નથી. એટલે જ હરિરાયજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે શરૂઆતમાં કે એકદમ છોડવું નહીં, ઠાકોરજી કૃપા કરીને ધીરે ધીરે છોડાવશે. અને જ્યાં સુધી સંસાર પાસે છે ત્યાં સુધી શ્રી કૃષ્ણ દૂર છે. જ્યારે શ્રી કૃષ્ણ કૃપા કરી પધારશે ત્યારે અહંતા મમતા દૂર જતો રહેશે, નિવૃત્ત થશે, નાશ પામશે. આ કાળ દોષથી પ્રભુનું જ્ઞાન થતું નથી. એવો કઠિન કાળ આવ્યો છે કે સત્પુરુષોની પણ બુદ્ધિ હરી લે છે. જેથી એવા સાધુ પુરુષો પણ સંસારની અપેક્ષા રાખે છે. હવે આવ્યું ને સાધુ પુરુષો શબ્દ આવ્યો ને, આ વૈષ્ણવ માટે નથી, આ આપના બાળકો માટે છે કે જે લોક પ્રતિષ્ઠા માટે થઈ અને જેટલી પબ્લિક વધારે આવે, શબ્દ જ પબ્લિક વાપરે છે. હવે તો વૈષ્ણવ શબ્દ જ નીકળી ગયો છે. જે સૌથી વધારે સર્ચ થાય છે એ, અને જે વૈષ્ણવના હૃદય સમ્રાટ છે એ, આ બે બાળકોના મુખમાં પબ્લિક બહુ આવી હતી અને એટલી બધી પબ્લિક આવી હતી. એટલે પહેલાં તો વૈષ્ણવનો જે પ્રત્યેનો જે પ્રેમ ભાવ હતો, વલ્લભનો, ગુસાઈજીનો, આપના સાત લાલનોનો, અને જે વૈષ્ણવ શબ્દ એ જ નીકળી ગયો ડિક્શનરીમાંથી. અને જેટલું બને એટલું વધારે આપને માનનારનો વર્ગ વધે એના માટે થઈ અને જે આપનો ભાવ છે એની ઉપર કહે છે આપ કે તો પણ તેઓ સંસારની અપેક્ષા રાખે છે, કારણ કે કાળ દોષોથી તેમની બુદ્ધિહીન થઈ ગઈ છે. તો આવતીકાલે 10મો શ્લોક સાથે આ 21મું પત્ર વિરામ પામશે અને પછી 22મો પત્ર શરૂ થશે. એક રસ્યો લઈએ. હમણાં તો રસ્યો રોજ લેવાનો એક. જોકે રસિયા તો સાતમથી જ શરૂ થાય. આ શ્રીનાથજી મહારાજનો પાટોત્સવ આવે છે રવિવારે, ત્યારથી પ્રભુની સન્મુખ રસિયા ગવાય. પણ હવે આ તો એવું હોય ને કે રશિયામાં તો એવું જ થાય મોટે ભાગે કે ક્યારે શરૂ કરી દઈએ. તો આપણે ઠાકોરજીની પ્રેરણા ગણો કે આપણી પોતાની હરખ પદુડાપણું ગણો ગુજરાતીમાં. એટલે ગઈકાલે શરૂ કરી દીધો છે, આજે બીજો રસ્યો. હોરી ખેલન પધારો, શ્યામા ખેલન પધારો, શ્રી વૃંદાવન में होरी खेलन पधारो, श्यामा खेलन पधारो, श्री वृंदावन में, श्री वृंदावन में, श्री मधुबन में, श्री वृंदावन में, श्री मधुबन में होरी खेलन पधारो, श्यामा खेलन पधारो, श्री वृंदावन में होरी खेलन पधारो, श्यामा खेलन पधारो, श्री वृंदावन में आई वसंत बहार करे कोयल पुकार, आई वसंत बहार करे कोयल पुकार, करे रंगन की फुहार, करे रंगन की फुहार, श्री वृंदावन में होरी खेलन पधारो, श्यामा खेलन पधारो, राधे खेलन पधारो, श्री वृंदावन में। करके 16 श्रृंगार आई मिलके ब्रजनार, करके 16 श्रृंगार आई मिलके ब्रजनार, गावे होरी की धमार, गावे होरी की धमार, श्री वृंदावन में गावे होरी की धमार, गावे होरी की धमार, श्री वृंदावन में।
लिए हाथ न गुलाल मारी पिचकारी की धार, लिए हाथ न गुलाल मारी पिचकारी की धार। रंग से रंग दियो नंद कुमार, रंग सो रंग दियो नंद कुमार श्री वृंदावन में। रंग से रंग दियो नंद कुमार, रंग से रंग दियो नंद कुमार श्री वृंदावन में। होरी खेलन पधारो श्यामा खेलन पधारो, राधे खेलन पधारो श्री वृंदावन में, श्री वृंदावन में। होली के रसिया की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत विहारी लाल की जय। दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो। साधन और नहीं या कली में जासो हो निवेरो, सूर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो।